વેલકમ બેક માય ન્યુ વિડીયો. તો ફરીથી મારા રખડું વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો મિત્રો અત્યારે જમી ગમીને વહી 12 વાગ્યા, 12 નહીં 1 વાગ્યો હે. ગામમાં વહી આવ્યા. જો આ એક આવી ગયો અત્યારે ઉઠીને લાઈ ઉઠો હે હજી કાંઈ નહીં. તો ક્યારે ઉઠો? આ તો પાછો અમો જ થઈ છે લે. હા કાંઈ નહીં. તો કઈ એટલું બધું હું જોર આવી ગયું તને? કાંઈ નથી થયું. તો કેમ એમ જોરથી બોલે? કાંઈ અત્યારે નથી આવ્યો એમ કઈ ન ઉઠી ગયો ગલપા. તો એટલું બધું કેમ બર કરે? કાંઈ બર નથી કર્યું. તું ક્યાંથી આવ્યો? હેલા હું અત્યારે ભણીને આવ્યો. ભણીને હું ભણ્યો આજ? કાંઈ નહીં, પાકી બુક પૂરી કરવાનું કીધું સાહેબે. હા, બીજું કાંઈ નહીં. રિક્ષામાં પાછા વી તો હલબલેસ કેમ એટલો બધો? બોલવું પડે. રામપરા બાજુ ક્યાંથી આવતો તેલા? હા ભાઈ, એને જો કુવાડવા જઈએ પણ આ ભાઈ મિડલમાં ક્યાં? મિડલમાં જ જાસ ને? હા, મિડલનો લોગો બતાવ. મિડલનો લોગો બતાવ. આ રહ્યો જો મિડલનો લોગો. એમ અત્યારે છૂટી જાય નહીં 12:30 હા, 12:30 છૂટી જાવ ને. રામપરા બાજુ થાવ. અને આ ભાઈ જો આખું વરા ગુલ્લી મારીનું ફેલ થાય. આખું વરા ગુલ્લી મારીને અત્યારે ફેલ થઈ ગયું ને એટલે જો માર ભેગો રખડે. હા, હવે ડાયરેક્ટ 10 માં પરીક્ષા દેવાની. હવે તું 10 પાસ નો થા. થઈ જાવ સરસ. હાલો માર દે. મારવી તું કેટલા તું કારે ઘણા 4 માં ફેલ નથી થયો. વિકાસભાઈ હમ કેમેરા કરો. 4 માં ફેલ થયો. હા એ પાછો બીજે દી સ્ટોરી લગાડે બાપુ નપાસ થયા. પણ તું ઉપર તું 2 માં તો પાસ કરીને દેખાય. હા 2 માં. હા 2 માં અને થઈ જાવ તો માલે સરસ. 2 માં તો પાસ થઈને બતાવ. એક ગુજરાતી અને એક સંસ્કૃતમાં પાસ થઈ જાવ. તું કેટલામાં પાસ થયો? હું 2 માં. 3 માં આવી. 3 માં 2 માં 3 માં કેમ? કેમ કોમ્પ્યુટરમાં? કોમ્પ્યુટર નો આવે. આમાં કોમ્પ્યુટર આવે જ નહીં. એલા તું માને પરીક્ષા દીધેલી. પરીક્ષા ઈ તો એમને લીધેલા. અહીંયા નિશાન નીકાય બોર્ડની. બોર્ડમાં તું બોર્ડના પેપર દેવા ગયો ત્યાં લીધી હતી? ના ન્યા નથી લીધી. હા, તો પછી આવે કે નો આવે? નો આવે તો કેમ કે 3 માં પાસ થયો? 3 માં જ કેવાય. 3 માં નો કોમ્પ્યુટર ગણવાનું જ ન આવેલા. 2 માં પાસ થયો. હા 2 માં જ થયો હો. એ ક્યુ હતું? ગુજરાતી ગુજરાતી સંસ્કૃત. અને તું વેલા 9 માં હતો ને? 9મું ધોરણ ભણતો કેટલામાં પાસ થયો? 4 માં. 4 માં. 5 માં 2 માં ફેલ. 2 માં ફેલ. કેમાં? અંગ્રેજી ને બીજું વિજ્ઞાન. વિજ્ઞાનમાં ધ્યાન દેતા જાવ. પાસ થઈ ગયો. પાસ થઈ ગયો. શેનો પાસ થઈ ગયો? પાસ થઈ ગયો. રિપીટરની પરીક્ષા દઈ ડાયરેક્ટ. તો ચડાવ પાસ થયો હોઈશ ને? ના. હા ફૂદડીયું મૂકીને પાસ થયો. અને હવે 10માં શું હે? 10 માં ખાનગી પરીક્ષા ખાનગી ફોર્મ ભરી દીધું છે. ખાનગીમાં હે? હા, રખડવાનું જ. રખડવાનું આખું વરસ અને પછી પરીક્ષા દેવાની. અને આ જો કૂતરા બાજે જો પૈસા બગાડવાના. ઓય બગાડી દીધું. એવી ક્લિપ કાઢતા. હાલો ભાઈ, ઘડીક રહીને મળીએ. ત્યાં લગીને તમે વ્લોગમાં આગળ કન્ટિન્યુ રહ્યો. દુકાન બંધ કરી નાખી. જો ભાઈ અત્યારે ક્યાં જવું છે આપણે? વાળ સેટ કરવા. ક્યાં જવું છે? વાળ કપાવવા. હા, વાળ કપાવવા જવું છે. વાળ સેટ કહેવાય. વાળ ને આપણા વાળ હવે ને બગડી ગયા છે. હવે સીધા કરાય તો એકવાર તો હવે બગડી ગયા છે. તો હવે ટકો કરી નાખો હે ને? ના જો ઓલો ના પાડે એટલે ટકો બકો ન કરાય. વાળ કપાવી લેવાય. કાંઈ એવું કરાય નહીં. હા, એ કરતા ટકો કરાવી લેવાય. ઓલા ટકો ન કરાવાય યાર. વાળ કપી લેવાય. જો દુકાન બંધ કરે. ખાટલો હલવાઈ ગયો. જો ખાટલો હલવાઈ ગયો. હા, ખાટલો હલવાઈ ગયો. જો થોડુંક રિવેસ ખેંચીને આમ ઊભો કરો. હા, આમ હોવું જોઈએ. જો આમ આમ હોવું જોઈએ. હા હાલો તો ભાઈ, અહીંયા જઈને જ મળીએ. ત્યાં લગીને તમે વ્લોગમાં આગળ ટકો કરીને મળીએ પછી કન્ટિન્યુ કરો. ત્યાં સુધી વાળ કપવા પોગી ગયા છે. જો આપણે ઝૂમ કર્યું એટલે આ દેખાય. આનો અરીસો સારો નથી. જો આ અમિતભાઈ છે, આ કલ્પેશભાઈ. જો અમિતભાઈ ફોનમાં વાત કરે છે. જો આપણે હે ને બ્લોગ ચાલુ કરી દીધો. વાળ કપાવવા આવી ગયા છે. અને આ જો આમ જો ભાઈ આ ઝૂમ ક્યાં થાય છે? આપણા વાળ કાપવાના એમ નો હાલે. ઉતારવો જ પડે ને. કમેન્ટ કરી નાખો મારે કેવો વાળ કપાવવાનો.
હા તમે કમેન્ટ કરો એવો વાળો આનો એને ટકો કરી નાખવાનો છે. તમે કમેન્ટ કરો એવો વાળો તારો ટકો કરવો છે. તમે કમેન્ટ કરો હું તમારું ન માનું. આમાં ભાઈ એને કેટલી કમેન્ટ દઉં બોલ તું કેટલી દઉં કમેન્ટ હેલા તું કે ને એટલી કમેન્ટ દઉં એટલી કમેન્ટ આવશે તું ટકો કરાવ નાખીશ કમેન્ટ તો નથી આમાં તો અમુક ફેક શીખો આપણે અમિતભાઈને સલૂન આમ જો વાળ આખા ચેન્જ કરી નાખ્યા એને જો આ ભાઈ અને આખો લુક ફેરવી નાખ્યો હોય આપણે આમ જોવો તમે ખાલી એકવાર. તો આ બ્લોગને હે ને આપણે અહીંયા જોઈન કરી દઈએ. બ્લોગ સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. આવતા બ્લોગમાં મળીએ ત્યાં તમે કન્ટિન્યુ કરો હાલો.